જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મને કોમેન્ટમાં જરૂરથી જણાવતી જાય. હોપ કે તમે બધા મજામાં જશો. અને જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ. નાયો ધોયા વિનાનો કરી દીધો વિડીયો ચાલુ ને હજી કંઈ નાવાનો પ્લાનિંગ નથી, કેમ કે અત્યારના વાગી ગયા છે 12 વાગે. કંઈ નાવાનું હોય ના નહીં તો અત્યારે ગરમ પાણી હોય, કેમ કે ઉનાળો હોય, જાજુ ભાષણ થઈ ગયું તો અત્યારે કરી દઈએ બ્લોગ બંધ, એટલે ક્લિપ બંધ, સોરી બ્લોગ બંધ. શું આગળ મારી ફટાફટી નાવા જવાનું અત્યારે કાંઈ વિચાર હે નહીં. કાલ ભાઈ નાયા હતા એટલે હાઈ જાય હજી કંઈક એવું લાગશે ઠંડુ પાણી થાય તો નહીં લેવું. બાકી આગળ મારી ફટાફટી તમને હું જમવાનું હું કંઈક જોઈ ફટાફટી કંઈક 12 વાગી ગયા તમને લાવો દેખાડ્યું હતું ને જવું. હા ભાઈ તો જો અહીંયા આપણે કપડાં સિલાઈ લીધા હતા, નવા કપડાં લીધા બધું અહીંયા તમને વ્લોગ નથી બનાવ્યો, નવા કપડાં લેવા ગયો એનો ભૂલાઈ ગયું તો હૈલા રાખતા નથી, હવે લેવા જશે બનાવી નાખી આપણે આપણા મોજા હૈલા રાખે. ગુજરાતી બ્લોગર છું એટલે એવું તો તમને દેખાતું જ છે, એવું ભૂલવાનું જ નહીં. અત્યારના વાગ્યા છે 11:18 થઈ, 12 નથી વાગ્યા, સોરી થોડી ભૂલ થઈ ગઈ, કાલે લઈ ગયો કાંઈ વાંધો નહીં. હવે જાજુ ભાષણ થઈ ગયું ને સ્પીડમાં બહુ બોલ નાખ્યું હોય, કાંઈ વાંધો નહીં. આવો બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે એક વિચાર આવ્યો મારા મગજમાં, વિડીયો ચાલુ કર્યું છે. ગુજરાતી બ્લોગમાં બધાને થોડા દાંત આવે. આપણે હિન્દી બ્લોગ ચાલુ કરી, હિન્દી તો નહીં પણ બાવા હિન્દી બ્લોગ ચાલુ કરી. કાંઈ વાંધો નહીં, બાવા હિન્દી બ્લોગ ચાલુ કરવાની જરૂર છે કે નથી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે બહુ ફની બનશે. એ આપણને કંઈ હિન્દી બિંદી આવડતું છે નહીં, કેમ કે આપણે એરિયા ગુજરાતી. કાંઈ વાંધો નહીં, મને ફટાફટી નીચે કોમેન્ટમાં જણાવજો ગુજરાતી બ્લોગમાંથી હિન્દી બ્લોગમાં ટ્રાન્સલેટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, મને જરાકથી કહીજો. ટ્રાન્સલેટ તો ન હોય પણ હકાલી લીજો અત્યારે આયા કરો આયરો વાંધો ને. હાલો તો પહેલાં એને મોટું થઈ આવ્યું ફેસબુક એટલે કોકને એમ થાય નહીં આવ્યું ભાઈ. બસ આગળ મારી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભાઈ તાકાતવાળું ફેસ વોશ કરી નાખ્યો તમારો ભાઈ, જઈ શકતા જો કેવો લાઇટ મારે બાકી જઈ રહ્યો છે ને. બાકી ગાડી વધી ગયું અને થોડુંક ઇગ્નોર કરજો. હમણાં લગ્ન પછી બતાવું ત્યાં લગ્ન ફટાફટ ઈચ્છા નહીં બગાડવાના, વાળ બાર ઓળી લે. આગળ તમને મળી લેટ્સ ગો ફટાફટ. તો રામ ડાયરા ને લોક આખું કરી નાખ્યો છે ને તમારા ભાઈ ને બધી ખવું ને પણ રામ હું મારા કલે જાઉં. બાકી સપોર્ટ કરે એને દિલથી રામ. કાંઈ વાંધો નહીં, લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી કરી દીજો. ચાલો જાય હવે જમવાનું ટાણું તો નથી હજી, પહેલાં ફાંકી ખાવું આપણે ડોઝ પૂરો કરી પછી જમવાનું ટાણું થાય. ત્યાં 12 વાગી જાય, ફાંકી ખાઈ લઈ ત્યાં. ચાલો ફટાફટી આકડી હરખા ખલી લીધા છે તમારા ભાઈએ. શું ખાતો પેલા અહીંયા શું ખાતો હતો? હું માગુદરના ગાર્ડનમાં આવ્યો ને તો આ કંઈક ખાતો હતો અહીંયા. શું ખાતો હતો? શું લેવા આવ્યો? ક્યાં લીધેલું? ક્યાં? મને કે વ્લોગ બનાવો ભાગે હોય તો જો ના ના હું તો જો પાર્સલ લેવા આવ્યો. પાણી ક્યાં પાણીપુરી? હાલો લઈ લ્યો, એમ કઈ થોડું હોય. તું હું ખાતો તો એમ કહું 60 રૂપિયા દીધા તો જોયું મેં તોય ખાધી તોય મારે અમે हमको नहीं छोड़ना. ઓલી પાડી છોડી આજા नहीं. હવે તો ઓલી બાજુ ઠેકાણું પછી પેલા એ પાડીને પેલા છોડ પછી ઠેકાણું. ના એ છોડ પછી સપનો મારી જવાનો. देखाओ. એમને સપનો મારી જવાનો. સપનો મારી ખાઈ એટલે ઓલ બાજુ तो ये माल. તો હું કરે તો પેલા દેખાવ ગાને તો જાય. જો પણ દેખાડો તો કરે. અત્યારે આવી ગયા છે આપણે પીપળિયા મામાને ઘરે જમણવાર જમવાનું છે. અહીંયા મીશુબેનને મૂકવા આવ્યા હતા. ઘણો હક નથી થતો હવે. જય મુરલીધર. તો અત્યારે આપણે આવી ગયા હતા ભાઈનું ફેશિયલ કરાવવાનું. હમણાં એ ભાઈનું તમને મોટું દેખાડું. મામાનો છોકરો છે આપણો અને ભાઈ આવે ને પછી આપણે જાય આર્યા જોઈ ભાઈ મોટું અંતાડે. હમણાં નહીં રહેતા તમને બધાને એનું મોટું દેખાડું, કાંઈ વાંધો નહીં. અને આપણે સાંજે માંડવું હોય ત્યાં જવાનું હોય તો આગળ તમને ફટાફટ મળું. આર્યા જો ભાઈ ગીત સાંભળો તમે, કોપીરાઈટ આવે એવું ગીત સાંભળે. શર્મા એ ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે કિલ્લો રેડી. અત્યારે માથા પર ચોકડી બેઠા જો હાર્યો માથા પર ચોકડીનો બોલ. ભાઈ જવાનું પીપળિયા ગામમાં માંડવો હોય ત્યાંના આના ભાઈના લગ્ન હોય ત્યાં પણ જવાનું. આગળ બ્લોગમાં તમને
વરાજો દેખાડતા ભૂલી ગયો ને એને દેખાડી દેશે. ધોરો થઈ ગયો જો ખારાવાથી. ભાઈ હો ધોરો થઈ ગયો. આમ તો ફેર જો આ જો કેવો લાઈટ મારે આમાં દેખાતું નથી એની મને એટલો પ્રકાશ આવે એને લઈ લો લે ને આલે વાળ કપાવ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો માથા પર ચોકડી ફૂલ ઉતરતા તરત. લાઈટ જો મારે અહીંયા મોબાઈલમાં કઈ દેખાતું નથી એટલી લાઈટ મારે આમ જો ભાઈ થઈ ગયું એમ ને થઈ ગયું ને બિલ તો દઈ દો હવે હાલો તો. હું થોડો દઉં 23 તારીખે. હા 600 રૂપિયા ત્યાં કરાયું હું થોડો કઈ પૈસા દઉં વાતો કરતો 600. છેપરો નથી નાચવા મને ખબર પડી જા રે અરે ઓલા ચોટલી હારી બેઠ્યો ક્યાં વરાવી થાઈલેન્ડ ગયો તો ત્યાં વરાવી થાઈલેન્ડ ગયો તો ત્યાં વરાવી એટલે બહુ મસ્તી નહીં જો વીરો મારો ખેતલો વીરો મારો ખેતલો મારા યરના મારો વાલો વિહામો મારો આજ બાદ રીતમાં સુંદરી ભવાનીનો માંડવો રીપોર્ટ અને આજ મારો આહિરપુરે માં રીતમાનો માંડવો રીપોર્ટ મારો બાપો હા કે આહિર ગુર્જ્યા આપણી વીર હંમેશા હોય હતી હયાત દેવકી તમારો દીકરો ઈ તો પંચના લઈ હાથ કપાતો હા અને આ મિત્રો જે કા ગોગા મારા ધુરશ્રી અમારા આહિરના છો મારા ખોડિયાર શિકોતરના ભગવાન એ મને પેટ ભરી ખમા કરું છું ભાઈ સવારો વાયરનો નાખશું ભાઈ વાયરની પેઢીમાંથી રબારીની પેઢી મુજરેવું સ્વભાવ તમારો ભગવાનનો ભગવાન આ મોડું અલ્લાહના પેટ ભરી ખમા કરું છું ભાઈ એ તારો મોડું મારા કાશી ક્ષેત્રમાં રામના ચોપડા ધોરાની કોટારીએ જમા થઈ ગયો એવું જગતમાં હું આયરનો નામ કરું છું મારા ગોગાના ભગવાન બોલું છું કાજે ખુરશે નહીં વાપરું નેટશે નહીં હવા બોલ હવા દાડો છે સભાવાળો હોરાની કોટારીએ કાશી ક્ષેત્રમાં તારો મોટું રામના ચોપડા જમા થઈ રહ્યા એવું જગતમાં હું આયરનો નામ કરું છું મારા ગોગાના ભગવાન બોલું છું સભાવાળો દરેકની જે ભાઈ ખૂબ મજા કરે ભાઈ એ કલરી ઉકળા આ બધાઓ જિલ્લા મારો રાવ મારો કાશીનો ભગવાન ખૂબ મજા કરે મારો શિવજીમાં સોળ ના બનાવવા
મારો સરકારીમાં 16 રામનામ મારો વધાવ કરતો નહીં. આ વધાવ મને હોય જય મુરલીધર ગાઈસ. તો અહીં જે માંડવો પતાવીને આપણે ઘરે આવી ગયા હતા, એટલે કે પીપળી આપણે રોકાણા હતા. પાછળ વ્યૂ બોના અત્યારે જવાનું હેર કટિંગ કરાવવા. આ પેલું આપણું એક્ટિવા પાર્કિંગ કરવું હોય આગળ તમને ફટાફટ મળું લેશો. આ પેલું આપણું એક્ટિવા ને હરિયો અમે બોનાંજા. તો ચાલો ફટાફટ બોનાંજામાં હેર કટ કરાવી આવી, કેમ કે હમણાં લગ્ન ટુકડા આવે અને આખી રાત જઈ ગયા હતા ભાઈ. અત્યારના કંઈક વાગ્યા છે 12 જેવું થયું. 12માં હજી વાર 5 મિનિટની. કાંઈ વાંધો નહીં. તો ફટાફટ હેર કટ કરી આવી પછી આગળ તમને મળી. આખી રાતનો ઉજાગરો ને ભાઈ 10:30 ઉઠી ગયા હતા. સોરી 11 વાગે ઉઠી ગયા હતા. 11માં કંઈક 10-15 મિનિટની વાર હતી ત્યારે ઉઠી ગયા હતા. કાંઈ વાંધો નહીં. અત્યારે બોનેજમાં ભોગવા આવ્યો હું. ફટાફટ હેર કટ કરાવલું આગળ તમને મળું. લેસ ગો. મોટું મોટું દોરાવાનું થઈ જાય તો લગ્ન છે એટલા માટે. લેસ ગો. તમારા ભાઈએ મસ્તીનું ડિટેન કરાવી લીધું છે કાળા તડકાનું. ચાલો હેર કટિંગ કરાવી લીધા ફટાફટી આગળ મળી. લેટ્સ ગો. હવે તો કે વ્લોગને એન્ડ કરી દઈશું. તો 10 મિનિટનો ખાવા એવું છે આગળ માંડવાની તમને બધું દેખાડ્યું એટલે ઘરે ભોગીને એન્ડ કરી એવો વિચાર છે. કેવો વ્લોગ આવે મને જરાક કરજો ને. હું છે ને હવે રૂમમાં લોન લઉં મોટા ઉપર. ચાલો ફટાફટી આગળ તમને મળી. મોઢે રૂમાલ બાંધીને નીકળી ગયા છીએ આપણી રાજકોટની બજારમાં ને જાય છીએ હવે ઘરે. તો ચાલો ઘરે જઈને ફટાફટી મળું રાજકોટની અંદરની સારી સીધી. તો તમને આગળ દેખાડું. લેટ્સ ગો. બાકી આગળ મળી ઘરે જઈને. બાય બાય.